મારી પાસે પૈસા છે અને મારી પાસે પૈસા હતા. હવે જીવનમાં કોઈ પણ વ્યક્તિ પાસે કાંઈ છે અથવા તો પાસે કાંઈ હતું, આવા વાક્યોને જ્યારે તમારે અંગ્રેજીમાં બોલો હોય તો કઈ રીતે બોલી શકાય? સિમ્પલ બે જ વાક્ય રચના છે, ખાસ યાદ રાખી લ્યો. એક છે હેવ અને હેઝ, એનો મતલબ થાય પાસે છે, અને એક છે હેડ એટલે કે પાસે હતું. હવે જો હેવ અને હેઝ હોય વર્તમાન કાળ કહેવાય, હેડ ભૂતકાળ કહેવાય. આઈ વી યુ ધે એમની સાથે ઓલવેઝ હેવ આવશે. હી શી ઇટ એમની સાથે ઓલવેઝ હેઝ આવશે, અને હેડ છે એ બધાય સાથે આવશે. હવે થોડાક વાક્યો જોઈએ એટલે આપણને ખબર પડશે કે મારી પાસે પૈસા છે. હવે પાસે છે એટલે હેવ અથવા તો હેઝ, તો આઈ હેવ મની. અને મારી પાસે પૈસા હતા તો પાસે હતા એટલે આઈ હેડ મની. ઓકે, મારી પાસે તેની પાસે બોટલ છે તો શી સાથે હેઝ આવે, તો શી હેઝ અ બોટલ. શી હેવ ક્યારેય થવું ન જોઈએ. તેની પાસે બોટલ હતી તો શી હેડ અ બોટલ. તેઓ પાસે સમય છે તો તેઓ પાસે એટલે ધે હેવ ટાઈમ. તેઓ પાસે સમય હતો તો ધે હેડ ટાઈમ. અમારી પાસે બુક છે તો વી હેવ બુક, અને અમારી પાસે બુક હતી તો વી હેડ અ બુક. તો હંમેશા યાદ રાખજો, પાસે છે એના માટે હેવ અને હેઝ, અને પાસે હતું એના માટે હેડ. અને આવું જ એક સેન્ટેન્સ તમને આપું છું, આનો આન્સર તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો, અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ફોલોનું બટન દબાવી દો.